બજરંગબલી સતના રસ્તે હેડ્યો છું પ્રભુ સાથ હાલજો ભાઈ હા તમને ચા નથી ગોત્યા તમે આ સીધા ભક્તિ ભાવમાં આવી ગયા તમે ભક્તિ તો કરવી પડે ને ભોડા વાત હાસી છે ભક્તિ કરવી પડે પણ હું શું કહું છું હા એક હોપારી આવી છે 3.5 લાખની ભાઈને કિડનેપ કરવાનો છે ને 3.5 લાખ રૂપિયા આમ હબેડી લેવાના છે પણ મેં એ બધા કામ હવે બંધ કરી નાખ્યો હે હાઉ ના ભાઈ પણ ધંધો તો કરવો પડશે ને ભૂસે મરશે એટલે આ થોડાક લોસા પડી ગયા છે છે ને તને તો ખબર છે ને કે હું તાર ભાભીને કેટલો પ્રેમ કરું છું ઓવે એણે મને એના માથા ઉપર હાથ રાખી હા અને સોગન આલી હીરી હા કે તમે હવે હશે ને આ કાળા કોમ બંધ આજથી હે હોવે તો તમારું ને અમારું શું થાય છે ભાઈ હવે જે થવું એ થાય બાકી હવે હું એની વાત તો કાપી ના શકું તો પણ હવે તમે તો નથી ભણેલા બરોબર હા નથી તમને કઈ કામ કરતા આવડતું નથી તમારા પાસે નોકરી ધંધો તો હવે કરશે શું આપણે શું કરશો તું કોઈક વિચાર દાડીએ જા તારા દાડીએ હા થોડા ડોન છું હું પણ બંધ કર્યું છે ને તમે હા એ વાત હાસી 500 રૂપિયા ભર્યા લેશે એમ અને એક ટાઈમ ખાવા બીજે ટાઈમનું ચા ખાશો ઘરે એવું માર ભાભી બનાવશે ને તારે કોણ બનાવશે તમારી એમ ડોન હવે નથી રહ્યો તો પછી મારે ઘર થોડું ખાવાનું હોય પણ આપણે ત્રણેય મજૂરી છે ને 1500 આવશે એક દાડાના હા તો રેડી મારા પાસે એક છે કોન્ટેક્ટ હું કોન્ટેક્ટ કરું અહીંયા દાતાના દાડીએ તારે ફોન કરી તું એને મજબૂરી હતી હવે ચા પણ 150 કાઢો પડે ને હાલો શેઠ કઈ કામ છે ત્રણ મજૂર હતા ચમ ઓછા 1 મિનિટ 450 કે સાલ છે સાલ છે હા હા બફરનું ખાવાનું મળશે રેડી તો અત્યારે જ આવે હવારમાં હા ખેસીએ ઉતારો બ્રો મેં એનું નથી છું કોઈનું હવે ચા આપણે ડોન છે હા તો પછી મજૂરિયા છે ને હા હેડો તો થઈ ગયું સેટિંગ હેડો હેડો આ સહમાં રાખું ભલે રે હાલ પૂરતા હેડો હલો એ તમાકુના પીલા હરકે ભાગજો પાછા ઓય આય તો હું પડ્યું લઈને હમણાં આટો મારો હારું અમે કરતું ના કંઈક રૂપિયો નહીં આલું પાછો હા માં તો લઈને બારી કાઢીશ પાછો હા ભૂખા કાકા ચા હેડે તૈયાર થઈને કા લગનમાં જવરો ચા આ ગામમાં એટલે આ ગામની વહુ તેમાં ખેતરમાં મજૂર મથેરાને તાર લગનમાં જાવું છે ઈ તો મજૂરન કાકા મેલીને આયા હું ખેતરમાં અલ્યા પણ તું અહીંયા માથે ઉભું રહેવું પડે નકર હમણાં નાહટા બેસી રહેશે નહીં તો કા કઈ ના આવ્યો કમ્પ્લીટ કામ કરશે તું અહીંયા જોવા ચોસે શું કરે રહેશે તારી એ પીલા ભાગે રહે કા હારું ફટાફટ આવી જાય જવું પડશે હારું હો હું પડ્યું લઈને જાઉં હમણાં એક તો આ ડોશીને લાઈ તારની ઊભી છે કામના ટણ જાતી રહે મળવા એક તો મજૂર મથેરા ખેતરમાં શું કરવો એકલાને ત્યાં પહોંચી વળું શેઠ આવરા ફોન કર્યો હતો ને હમણાં મેં છે ને હારો મજૂરી હારું તું 3 જણા છે અલ્યા હું પણ તમે લેટ પડી જાઓ હે મજૂર તો મેં લાઈને મેલે પર ખેતરમાં મથેરા છે પણ તરત ને તરત તો આયા છે અલ્યા તરત ચા હે તો હિસ્ટ્રી જો ફોન તમે ચાર કર્યો છે તો હવે કામ નહીં ના મજૂર માર જોતા હતા એટલા શેઠ ગમે ઈ કામ વાગલ છે પણ ને ભાળતો હોય કામે રાખો મને કામ અમાર કરવું છે પણ શું કામ કરાવ એમ કહું છું ખેતરમાં જેટલી જરૂર હતી એટલા મજૂર તો પોકાડ્યા મેં રિક્વેસ્ટ કર ગમે ઈ કામ કરાવો ખેતરમાં કામ છે એટલે મજૂર મેલ્યા પરા હા ઘર કામ બાકી પડ્યું બધું કરશો બહુ કરશે ઘરકામ સોળી મેલ્યું છે ને તમે પણ હવે સારું કરશે કરશે વહાણ વાસડું ઓખો લાકડા બધુંય. બધુંય બધું પણ મજૂરી 300 મળશે હે 300 આમ તો નાવન છે 500 રૂપિયાની વાત થઈ છે 450 નું નતો કેતો તું 450 ની વાત થઈ છે અલ્યા ભાઈ આ ભળો 400 ને 500 રૂપિયા તો ખેતરમાં તડકે મથો ને એના મળે આ ઘરના કામમાં કઈ ના મળે કેટલા હાલ છો ઈ કોને કેટલા લેવા તમારે અમે તો લેશો 1500 400 રૂપિયા તમારું રહ્યું ને મારું રહ્યું 350 રૂપિયા મળશે રેડી છે લ્યા રેડી હારું ટિફિન ના મળે ઠા મૂકો ટિફિન ચોથી લાવશો ઉપવાસ ના ઉપવાસ તો ના ભાઈ મારાથી સેટ નહીં થાય પડીકા ખાશે પડીકા ડાલશો ને કશું ના મળે શાક નો રહોય ના મળે આજુબાજુ ટિફિન વધે છે 80 રૂપિયાની ફિક્સ થાળી આવતી હોય તો મંગાવવાની એવું કક્કર છે હા રેડી રેડી હેડો તો એક જણો આ રોટલા ઘડા બેસી જાઓ એક જણો લાકડા કાપો ને એક જણો ઓખો કરો નથી આવડતા
હે બીજું કરા તો ઓલા વાહણ પડે વાહણ ધો ઓખો કરો ને લાકડા કાપો હેડો આવતા રહો શુભ મુહૂર્ત સુખનો સૂરજ ઉગાડ ગોગો નથી ગાવું. અમાર સુર ખરાબ છે હું શું કહું તોય વાહણ જોઈ જા તું ઓલો ઓખો પાડીને તાકે શું ને કલાડી છે પાછી તું હમણાં આવતો રહે લાકડા કાપવા હું લકડો કાપ ઓએ આ રેડી મારા કાકો હાસુ કહેતા હતા કે આ લુકા ભેગો ના રાખડીશ ધંધે લાજી દઈશ. મને ચા ખબર હતી કે આવા ધંધે લાગશે એમનું ના ફરક મેના ભેગો હું કેવા કેવા કામ કરવા પડે છે તારી. એ શું પણ થાય રહ્યો પાલતો નથી કામ કરું રહ્યો છું. એટલે પાળતો નહીં એટલે એ ચમ આમ બોલે મજૂરી છે તું પાલતા નથી કામ કરું એમ કીધું. હા એમ બાકી મારે કોઈ જરૂર નથી તું હરપાન નો રહ્યો છે ના શેઠ કરું રેવા છે જતો ના રહે ના શેઠ કરું છું ને કામ. હારું હમે કઈ જો ચેવું વ્યવસ્થિત કામ નહીં મારું. રેડી રેડી કમ્પ્લીટ હો અરે ઓખો ફરી પાછો ઉકેડ નાસી આવતી હા હો હા. હા રેડી કમ્પ્લીટ કેવાના દાબમાં રહેવું પડે તારી મારે. હારા હારા માણહન ધોતા તા નતારી અમારા બોસ આ વાહન ધોતા કરી લાગ્યા છે. વાહ ભાઈ વાહ એક નંબર સાદી જેમાં જગા હેરો રેડી ને મસ્ત આવડે તને તો પતી ગયો હે ધોઈ રહ્યો. તે ટ્યુશન કરી તું પ્રેક્ટિસ કરી ત્યાં ધોવાનું ઘરે મારે જ ધોવાના હોય છે. એવું છે હા ફૂલ પ્રેક્ટિસ અનુભવ હારું શેઠ હવે ઘડીક બી હમખું. ધોઈ રહ્યો હા ઉઠ ઉઠ ભૂતા સાનું માનું ચમ વાસણું પડી આમને એમ હારું હેડો. વખાણ કરે એટલે બસ માસ ચડી જાવ ને વાસણ ભાઈ અંદર પડી હાવે નહીં મારો બેટો હા સડી ગયો આ મથ્યો નથી તોય આટલો હા સડે છે તો મથીશ તો મારું શું થાય છે. એક સમય હતો કે માણસને હું ઊભા ફાડતો અને આ લકડા ફાડવાના દાડા આયા બોલો એ ચમ બેઠો છે એમ તો શું કરું આ શું કરો લાયો તને મેં લકડો ફાડવા તો ફાડ કંતાર આ ફાડેલ તો પડ્યા છે હવે શું ફાડવાના હોય અલ્યા એમને એમ પડ્યા છે એક લાકડું નહીં ફાડ્યું આવડે આવડે જ હોય મને ખબર હે માર લાકડા નહીં કઈ કઈ જ ના મેલો હમણાં સોસામાં ન તો સારો લાગતો તારી મોઢો લાગે હરો મત ના કમણા પાત્રો ઘરે રવાના કરીશ બરો તમે એક નંબર લાગો કામ આ પડવી કરીને ના કમણા પાત્રો બધી જાશે એવું એમ ઓય પિક્ચરમાં મેં જોયું હતું કે વખાણ કરે ને તો સામે વાળો પીગળી જાય આ ના પીગળે ના પીગળે હા આપણે મજૂરી આલવાની એટલે ના પીગળાય સારું લો ખોટા તું આ ભરમમાં ના લાશ ના કામ પૂરું કર ફટાફટ હું શું તાજી રહ્યું આમ કરીને કામ થઈ જશે ક્યાં થઈ જાય ફિનિશ તો થઈ જશે હાલ જ કરું હાલ કર કરું જો હવે બેઠું ને તો ભોડા મેલીશ ડબ્બો પાછો હોય બે લબુ સમ છોડી કેવડું તો ફાટી જાય રી. ચમ બેઠો લ્યા. એટલે થાક લાજો ચેવો હે થાક લાજો મન તો ચેવો કેટલું કામ કર્યું એમ. આખો સણોખો બોર્યો મેં તો. મેં તારે આખું આ 1000 માણસનું રહોડું થાય ને એટલા વાહન ધોવરાય ને ઉપરથી વાછડું કઢવરાયું. ચમ એટલા બધા વાહન એટલે મને એવું લાગે છે કે ડોશી ઘરે નથી 100 મહિનાથી એમને એમ પડ્યું જ બધું. તારા ભાગમાં આવ્યું ને બધું. પોડા આપણા બોસ તો આપણે ને ચા ડોન પણ ચા મજૂરિયા પણ ચા મેળાવે તો મારથી તો ગતું કામ થાય એમ નથી. હે હા એને આપણા બોસને જોતા હોય શું કરે હેરા. હે બોસ તમ રીહ વાળો છે પાછું. એટલે શેઠ કહેવાય છે છોડી ન હોય પાછું. એટલે આ બકરી દેવો થઈ ગયો છે. એવું ટાપુડો છે બેઠો છે ને તુંયામાં. રાઈટ ખસી નાખું ખસી બોસ હા છે ને બોસ હવે વળી બોસ કેવા પડે કેવું રહેશે. હા હે ધમણ થઈ ગયો હલ્યા અમારા તો ટૂઢા ગાગ્યા ઓય. હું તો નોહડો થઈને બેહું છો જેવો સામે જોઉં ને એવો ગાહવા માંડું છું હું જ લેવરી ગયો છું તો. મને ખૂબ માર્યો છે આણે હો હે હું આવે ને થપાઈને જતો રહેશે તમે ઢાપા કરતા હશો એટલે અમે તમે તો મથાસા. તો કેટલો લકડો કાપ્યો અમે હે બોસ મૂત કાઢો હજી ઓલો ધંધો ચાલુ કરવા રહેવા દે. સોગન આલી છે પા નહીં પાલવ તો આ રીતો આલવતું તો મને નથી પણ શું કરું કે ચમલે ભેગા થઈને ઊભા અમે તો કામ કરી નાખ્યા છે. આ ગાંડો છે આ કામ નથી કામ કરતો નહીં કામ કરવા દેતો નહીં બીજાને કામ કરો તમને મેં કામ નહીં હાલ્યું નોખું નોખું પણ ચીઠ અમારું કામ તો પતી પતી ગયું. ગયું. બોલે વાસણું કાઢ્યું બધું પતી ગયું. આ તો આ લાકડા કાપેલી ભેગા કરવા આયા છે. ના એ તો ખાલી કાપીને પડે રાખવાનું બીજું કામ હું તમને હાલ માંડો હા એમ તો કામ કરવા દે
મેચે ના પાડે બબી બબી કામ કરી રહ્યા તો હજી ચારનો આમાં નવો પેસી રહ્યો છે. તો કાપવું તો રે, કપાતું નથી. નથી પૈસા પછી ચાહી લઈશ પણ નથી કપાતું તો કાપવાનો મારે હેડેલા બીજું હાલું. આમ કાપે છે માણસ કાપે. એ પકડ દી ડોંગળી કાપે રો, ડોંગળી તો આમ કાપે રો. લાકડું છે ટસકો છોડો. ઓલું કરવતથી આમ નહીં કાપતા. ધાર્યું નથી ફળાતું. તારી એવું હોય? લાય ફોન હેડો બીજું કામ હાલું. કામ ફટાફટ. આમાં ચાલો ને. હે કડીક દેવા છે થાક લાગે. ને કરે 1 રૂપિયો ને મળે ને કર. જાતર જાવું હું તો કામ કરવાનો. ના હું એ કામ કરો નડો તો ખાલી ઘરના કામમાં થાક લાગે તમને તો તમને ક્ષેત્ર લઈ જાવ તો શું કરો તમે? હારો સીટે આગળ બોલ બોલ ના કરો હો. એટલે એ તો એને મગજ નહીં સારું છે. હજી ઉભો તું હજી વાત હા આમાં શું તડકા મને ધોધળો દેખાય સહમાં હાલું ને આ સાઈડો છે આ તો તડકો કહેવાય. એમ મને તો અહીંયા તડકા જેવું જ લાગે છે. આ ઘરો ને કાંઈ લાગશે. આને તો જ નહીં તાર ધંધો કરો હેડો એટલે તમને બીજું કામ આલો. હેડો. જો આરામ ડોનગીરી કરીને પૈસા ભેગા કર્યા હોત ને તો આવા દાડા ના જોવા પડો છો. આ ભેમોડોન મારા ઘરે મારા કાકાનું મર્ડર તો નથી કરી નાખ્યું ને? હાથમાં ધાર્યું છે ને કાકા. કાગડિયા પણ હારા ઘાટમાં આવી જાઓ. ઘાટમાં આવે નહીં પણ ભૂસે મરતા આયા હલવાણે. કાકા હા ઓલો ડોન આપણા ઘરે શું કરેલો છે? કયો ગોળ એટલે કાકા ગોળની ડોન. એટલે આ મજૂરીયું છે મજૂરીયું હારી તણે મજૂરી લાવ્યું છે ભાલને આ છે ડોન હશી. અરે કાકા એ ડોન છે એને તો 17 મર્ડર કરી નાખ્યા છે અને ચોરીઓને એમાં મોટું નામ છે એનું તો. એટલે આ કરતા તેમાં એવડું મોટું નામ હોય તો આ હારી તણે એમ લાકડા કાપતા હોય ચિયાક ના ઉચ્ચ સાનું મનું જાવ એટલે ક્ષેત્રાટો મારતા છે મજૂરી અહીંયા સારું. ઉચ્ચ આયા લાડવા દબાઈને ડેન ડેન ડરની બહુ તેમાં. હા મારો છોકરે કીધું એ હાસું નહીં હોય ને પાછું આનું ડાસું તો એવું ખૂણખાર દેખાય છે. હા એને પૂછું ચમ અમે ગોઠવ દેલ્યા ને તને ખબર છે ને શેઠ ની તો રેડી છે હવે. હવે આટલી કીટો ગોઠવવામાં 1.5 કલાક કર્યો તમે. શેઠ પણ ગોઠવાતું એમ ગોઠવાય વાત કરો છો તમે તો માથે સડી દો છો. મજૂર છે કઈ નથી કઈ મશીન બીજા. હા તો અમારે તાર મજૂરી હાલવાની છે કે નહીં કાગળી હાલવાના? કરા હારા કામથી. હે હું શું કહું? મને શું ખબર. હા કહું એટલે ખબર પડે ને. આ ઓલો મથેરો લાકડા કાપેરો એ શું કરતો? હે શું કરતો એ રે? એની તો વાત જ બધી અલગ છે. તો કેન મને ઈ કોણ છે તમને ખબર છે? છોકરો છે. છોકરો નથી, હા છોડી દે. મળદ માણસ છે. એવું 18 ગામમાં અને 3 વિદેશની અંદર એની પડી હેડે. એમ એવું એમ ડોન છે. એ વાત હાસી હમાસર તો મળ્યા. એવું એમ હા શું કરતો એ રે? મોણા મર્ડર. કાપતો. હે મોણા કાપતો. એવું એમ 7 મર્ડર કર્યા છે. એ 17 મર્ડર કર્યા છે. ભૂલી ગયો 17 મર્ડર કરેલ છે. ઓહો હો હો હમણાં ઓલી ગોળી મર્ડર થયું ખબર? ઓએ લે ઓલું માથું કાપી નાખું લઈ જોઈ. હા ઈ? કોણે કર્યું? શી ખબર એણે. આને કર્યું તું? હોત ને. અલ્યા પણ એ તો અમારે વેવાય હતા. ભલે તમારે વેવી રહ્યા. તમારા વેવાઈ હતા એના ચા વેવાઈ હતા. અને તમને ખબર છે ના આનામાં ફરિયાદ થઈ ને હા બિદાડે પોલીસ ઘરે મેળવા આવે જાતે. લઈ દઈને પાછી મેળવા આવે. હા પોલીસની ગાડીમાં પડી હેડે પડી. હા તો ખૂબ મોટું નામ છે. આવડો મોટો ડોન છે પણ તો ચમ લાકડા સિરે હેરા હમણાં. મજબૂરી. એવી વળી છે નહીં મજબૂરી. આવડું મોટું નામ હોય આટલા મર્ડર કર્યા હોય પોલીસ અંદર એન્ટર ના કરતી હોય તો પછી શેની મજબૂરી આવી? લગ્ન કર્યા છે પોતે. લગન તો ડોન બધાય ડોન લગન કરે આપણે કરે એમાં શું થઈ ગયું? એમ નથી વાત. હા પોતાની વાઈફ ને છે ને હા ટ્રુ લવ બે હારો. બે હારો નહીં આસો. હાસો પ્રેમ કરે છે. હા હા એટલે પોતાને વહુએ આલી છે સોગન જેવી કે આજ પછી કાળા કામ બંધ. બંધ. એટલે હવે શું હમ. શરાફતની દુનિયામાં આવી ગયો છે હા અને હવે કામ કાળા કરવા નથી. હમ. ઈ સોગન આલી છે એટલે મજૂરી આવ્યો છે ને કે આ માણા આની તો વાતું ભલી. વાતું ભલે. હા સોગન આલી એટલે હવે કોઈ માણસને મારશે ને? અસુલાનો પાકો માણસ છે. રેડે ને માઠ ઘાટામાં આયા ઈ અમે. ના મારે કોઈ દાડો. એવું એમ હા. પાકો પાકું. રેડે ઘાટામાં આયા અમે આખી પબ્લિક ને હેરાન કર્યા હવે એને હું આલું. હે હું આટો મારતો હોય એના હામો જોતા હું આવડું મોટું નામ છે તો એને જોવો પડે સરખે. સારું પણ જાળવતું કોઈનો તોકારો ખમતો નહીં રે. પણ હવે તો શોકન ગાદી પર એટલે પતી ગયું એમ. એટલે જાતે એને આમ તાળું માર્યું બરોબર. હા મેં શોખ ના કરી કોઈ માણસ ને અડે ને. ના ના ને રેડી હટ પટા હાડો બીજું તૈયાર છે હો. સારું. હો ઓલે શોગન કાતલ છે ને કા ભાઈ તો ભમાઈ ને મારે. પોતાને ઉછાળ પેઈ ગયો છે જેમ કે છોડે ના પૂરતું એમાં
આવી વાત હાચી. સ્ટાર્ટ. હો શેઠ મજા છે એમ ને